નમસ્કાર દર્શક મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ સાથે જ સંગઠન મહામંત્રી રત્નાકર પાંડે હાલમાં તેઓ દિલ્હીના પ્રવાસે છે। તેઓ ગઈકાલે દિલ્હી પહોંચ્યા હતા વડાપ્રધાન નિવાસે, જ્યાં તેમની આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાથે લગભગ 5 કલાકથી વધારે સમયની આ બેઠક ચાલી હતી અને આજે પણ આ નેતાઓ જે છે દિલ્હીના પ્રવાસે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જે છે રવિ કૃષિ મહોત્સવનો જે કાર્યક્રમ છે તે રદ કરી દેવામાં આવ્યો છે અને હવે સંભાવના છે કે 15મી તારીખે આવતીકાલે રાજ્યમાં જે વિકાસ સપ્તાહની જે ઉજવણી ચાલી રહી છે તે પૂરી થઈ રહી છે અને તેના પછી 16મી ઓક્ટોબરે મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી શક્યતાઓ પૂરેપૂરી છે। હવે વાત કરીએ કે કયા મંત્રીઓના પત્તા કપાઈ શકે છે, તો હાલમાં કેબિનેટ અને રાજ્ય કક્ષાના કુલ 15 મંત્રી પડતા મુકાઈ શકે છે। તેમાં નામ આવી રહ્યા છે નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને સાથે જ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયાનું જે મંત્રીપદ છે તે છીનવાઈ શકે છે। આ ઉપરાંત જે રાજ્ય કક્ષાના જે મંત્રીઓ જે છે તેમાં મત્સ્ય અને પશુપાલન મંત્રી પરસોત્તમ સોલંકી, પંચાયત મંત્રી બચુ ખાબડ કે જેમના દીકરાઓ પર દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડના આરોપો લાગેલા છે, વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને અન્ન પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર સાથે જ આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિનો સમાવેશ થાય છે। આમ મંત્રીમંડળમાં ખૂબ મોટા પાયે જે છે વિસ્તરણના સમાચાર છે। વાત કરીએ કે હવે કયા નવા નેતાઓને આ નવું જે મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે તેમાં સ્થાન અપાઈ શકે છે, તો તેમાં અત્યારે સૌથી આગળ નામ ચાલી રહ્યું છે જયેશ રાદડિયા। આ પછી વાત કરીએ હાલના વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીનું પણ તેમાં નામ ચાલી રહ્યું છે, તેમને પણ કેબિનેટમાં સમાવાઈ શકે છે। આ પછી વાત કરીએ રાજકોટના ઉદય કનગડ, વેજલપુરના અમિત ઠાકર, એલિસ બ્રિજના અમિત પોપટલાલ શાહ, ભાવનગરના હીરા સોલંકી, અમરેલીના મહેશ કસવાલા, કૌશિક વેકરિયા, પછી દક્ષિણ ગુજરાતમાંથી સંદીપ દેસાઈ, સંગીતા પાટીલ અને જામનગરના રીવાબા જાડેજા અને પોરબંદરમાં અર્જુનભાઈ મોઢવાડિયા, સાથે જ માંડવી કચ્છના અનિરુદ્ધભાઈ દવે અને નડિયાદના પંકજ દેસાઈને કેબિનેટમાં સ્થાન મળી શકે છે। સાથે જેઓ કોંગ્રેસમાંથી આવ્યા છે તેવા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને CJ ચાવડા પર પણ વિચારણા ચાલી રહી છે। આમ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પણ તેમનો દિલ્હી પ્રવાસ યથાવત છે। જે કૃષિ મહોત્સવનો જે કાર્યક્રમ હતો તે રદ કરવામાં આવ્યો છે। સાથે જ નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર દિલ્હીના પ્રવાસે છે। ગઈકાલે તેમની આ ત્રણેય નેતાઓ જે છે તેમની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાથે ખૂબ વિસ્તૃત ચર્ચા થઈ છે, જેમાં હવે નવા મંત્રીઓના જે છે એમાં મંત્રીમંડળનું જે વિસ્તરણ થવા જઈ રહ્યું છે 16મી તારીખે, તેમાં 15 જેટલા મંત્રીઓના પત્તા કપાય તેવી સંભાવના છે અને નવા ચહેરાઓને સ્થાન ખૂબ મોટા પાયે મળી શકે છે। આમ હાલમાં તો 16મી ઓક્ટોબરે મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી સંભાવના પૂરેપૂરી છે, કેમ કે આવતીકાલે એટલે કે 15મી ઓક્ટોબરે વિકાસ સપ્તાહની જે ઉજવણીનો કાર્યક્રમ છે તેનો અંત આવશે અને પછી 16મી ઓક્ટોબરે નવું મંત્રીમંડળ જાહેર થાય તેવી સંભાવના પૂરેપૂરી છે। તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।